ને અમારે કલેજો આવી જાય 4 વ્હીલ લઈને બમ્પર બોલાવતો ભૂરો રોહિત ને મેં ક્યારેય વિચાર્યું નતું કે હું નવરાત્રીના પેલા નોરતે મોગલમાના દર્શન કરવા જાય. આ લોકોએ હેત કરીશ ખાદીના ટુવાલ ને 80 રૂપિયાના બે ને મગજ ભરી દીધો એક ધારો ઈ જ વાગે. પછી આમાં કાંઈક ખડા ની હતી. આ ખડા જો આ ખડા ગામની છે. વિવેક સનાભાઈ સોલંકી ગામ ખડા. હેલો મિત્રો, સ્વાગત છે પાર્ટ 2 ભગોડા યાત્રામાં. 2 બ્લોગ બનાવી નાખ્યા હતા કેમ કે એક બ્લોગમાં ભેગું થાય એમ નતું, કેમ કે ઝાઝો મોટો થઈ જતો હતો. એટલે સ્વાગત છે તમારું ભાગ 2 માં. અને જય મા મોગલ, જય દ્વારકાધીશ, રાધે રાધે. તો આજે આપણે બીજો દિવસ છે અને 24 કલાક પૂરા થયા હતા. નાગેશ્રી પૂગી ગયા હતા તે હોટલમાં અહીંયા રૂમ રાખી ને હુજ ગયા હતા ને જો 5:30 વાગ્યાના નીકળી જાય. હજી અમારા માણસો બધા જોરે જોરમાં છે. કુમાર જરીક જવું તો ખરી એમ કરો. હવે તો ગાય ગા પૂગી જાવ. જાઓ હવે મિત્તલ બેન ને બધા મોજમાં છે. તો જો મસ્ત મજાનું વાતાવરણ છે ને સવારમાં નીકળી જાય તો વિડીયોમાં બેના રહેજો. હાલો મિત્રો, સવારમાં બ્રેક લઈ લીધો પાછો કેમ કે 4.5 કિલોમીટર જેવું હાલી જઈશ ને મસ્ત મજાનો જો દી ઉગેશ, કંઈ ઘટે નહીં એવો લાલ બત્તી મારી હોય એવો દી ઉગેશ. ને હાઈવેમાં અમારે ભાવેશભાઈ અહીંયા અમારી વાટ જોઈને બેઠા હતા તો અમે પૂગી ને જો અમારે દીદી ને અમારે જીજુ અહીં બેઠી જાય આરામથી. કેવું લાગે? બહુ મજા આવે છે અત્યારમાં હાલવાની. હો ભાઈ, ખતરનાક મજા. નીકળ તને બહુ સારું લાગે છે પણ હવે પુગાડી દઈ તો સારું. માં તમે હાલો માં તો પૂગ્યું. તો ચાલો આગળ પાણી ઠપકારીને પછી જઈએ. ચાલો ફટાફટ પાણી પીને પછી નીકળીએ. અમારા ભાવેશભાઈ હજી છે ને 4 વ્હીલ ને પાછી મોકલાવી દીધી. અમારે જીજુ કે તમે ભાગી જાઓ, ખોટા અમારે યારે ઓલું કરો માં હેરાન થાવમાં. અમારે જીજુ ને પગું દુખતા લાગે. કાર બહુ દુખી. ચાલો તો ફટાફટ પોરો ખાઈ લો. હાલો મિત્રો, ફાઇનલી બીજો બ્રેક લઈ લીધો. હોટલ ને ચા ને નાસ્તો ને કરી લીધો. અમારે મિત્તલ બેન જો અમારે જીજુ પોળા પેક પડી ગયા. અમારું માનસિંહભાઈ હે તો પછી અમારે ઉમેશભાઈ જો એ તો ખાવામાં છે. હવારમાં વેફર ખાય, હવારમાં સાને વેફર ખાય જોવાને ખૂણામ જોવે. તો અમારે ભાવેશભાઈ પાણી પી એટલે ପରେ અમારી ગાડી છે. તો જો વાગી ગયા કેટલા 8 વાગી ગયા અને ભગોડા હજી જો કેટલું 70 કિલોમીટર બાકી છે. તો હા ચાલો વિડીયોમાં આગળ મળીએ. 70 કિલોમીટર ફટાફટ. ચલો મિત્રો, ફાઇનલી બીજો બ્રેક લઈ લીધો રાજુલા ચોકડી ને બધા બેઠી ગયા મસ્ત મજાના. ને આ ભાઈ આવ્યા હતા તે આ ભાઈ બિચારા અમારે કેરબા ઘેરથી પાણીના ભરીને લાવ્યા હતા તે આપ્યા. એક આપ્યો ને અમે પાણીના બોટલ લાવ્યા હતા 10-12 એ ભરી દીધા. તો હવે ઘડીક પોરો ખાઈ લઈએ, ગરમી સાફ કરી લઈએ. નહીં ટ્રકને બહુ વટે, અવાજ બહુ આવે. તો ચાલો પોરો ખાઈ લઈએ. તમે કોમેન્ટમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં. ને ચાલો ફટાફટ આગળ પોરો ખાઈને નીકળીએ. તો આ લોકો તો આસ્તે આસ્તે આવે નહીં હો, ફાજ આવે છે એમ તો. મિત્રો આ ટ્રેન તો બહુ લાંબી છે, જો આમથી આવે. ચાલો તો ઓલા લોકો આગળ વધ્યા તો આપણે ફટાફટ નીકળી જઈએ. હાલો મિત્રો, તો આવી ગયું છે હવે જમવાનો ટાઈમે થઈ ગયો ને જમવાનું સ્ટેશન આવી ગયું. જો હોટલ દર્શન. તો ફટાફટ અહીંયા જમવાનું છે ને જમીને ફટાફટ ની નિરાતનું જમવાનું છે અને નિરાતનું હોવાનું છે કેમ કે હવે ટોટલ છે ને 56 કે 57 કિલોમીટર જેવું રહ્યું છે ભગોડા. તો જો અમારે આ લોકો પાછળ ત્રણેય હતા. ખાવાની ભૂખ લાગી. ઓ મારા કલેજાને ભૂખ લાગી. મારા કલેજાને આગળ ખવડાવી દો. હે બહુ ખાવાનું છે. ચાતો જો ઓછું માપ મારે છે. નહીં માપ મારે છે. જો તો અમારે છોટા હાથી લઈને ભાવેશભાઈ પૂકી જાય. તો ચાલો ફટાફટ આરામથી જમી પછી એસી રૂમ છે એસી રૂમમાં જઈએ ને પછી ઘડીક ગુડ નાઇટ કરી જઈએ ને પછી પાછા આરામથી 4 વાગે નીકળીએ ને પછી મવા પૂગવાનો પ્લાન છે ને મવા પૂગીને પાછો હોટલ રૂમ રાખી લેવું ને પછી કાલે શેઠ સુધી પૂગી જવાનું છે ભગોડા. કેમ કે અમારા મિત્તલબેન કહે કે હા તો હા ને ના તો ના.
તો મિત્તલબેન હાલે એટલું થાય, કેમ કે કોઈ દે હાલેલ નથી, કોઈ દે હાલેલ હોય ને એટલે અઘરું લાગે. બાકી અમારે તો કંઈ નથી, અમે લફેડ સેફેડ અહીં જઈ અમે નીકળી જ પડીએ. એટલે હાજર બોલે ચાલો તો ફટાફટ હવે જમીને નિરાતના હોઈ જાય. તો હાલો મિત્રો, ફાઇનલી બ્રેક લઈ લીધો છે ને રાત પડી ગઈ ને શું કે લાંબા પડી ગયા, પૂગી જાઉં ગમે એમ કહીને. તો અટાણે સોડા લીધી દુકાનેથી, તો જો ઓલી પર દુકાન છે તો નથી સોડા લીધી. અમારે ઉમેશભાઈ ને સોડા પીએ છે. ઉમેશભાઈ ઉમેશભાઈ ખાવાનું પીવાનું. હા ઉમેશભાઈ કે ખાવાનું ને પીવાનું. અમારે મિત્તલબેન છે. મિત્તલબેન હજી ફોર્મમાં છે, એમ તો વાંધો નથી. અમારે માનસિંહભાઈ છે. જાઓ અમારે કુમાર જીજુ તો ઉભા જ છે. કેમ છે કોને ખબર. અમારે ભાવેશભાઈ આવી જાય. એલા બાપા ભૂખ લાગે ભાવેશભાઈ. ચાલો તો હવે જેટલું હલાય એટલું હાલવાનું છે, પછી ઉઈ જવાનું છે. બરાબર, તો ચાલ તો પૂગી જાઉં બપોર થાય ત્યાં. તો ચાલો હવે ડાયરેક્ટ કાલ મળશું, કેમ કે હવે હાલે રાખીએ ફટાફટ સોડા પીને. અમારા મિત્તલબેનને પ્રોત્સાહન આપવું પડે કે ચાલો ખોટું બોલવું પડે. ચાલો થોડુંક રહીશ એટલે મિત્તલબેન તૂટી જ પડે. ચાલો તો હવે સવારે મળશું. હાલો મિત્રો, રાત થઈ ગઈ હતી ને બહુ હાલે, બહુ ઓલું કર્યું, જોર કર્યું, પણ છેલ્લે ભૂખ લાગી ગઈ અને 9:30 કે 10 જેવો ટાઈમ થઈ ગયો હોત તો પછી ખાવા અમે આવી ગયા હતા. આમ બહારથી આવું દેશી જેવું લાગે છે, મસ્ત મજાનું છે. પણ અંદર એટલે આમ જો બાર ફેમિલી જમીને બેઠી કે બધા ને અંદર રીંગણાનો ઓળો દેશી તમારે ખાવાનું એક નંબર હતું, જોરદાર. ને બધા ખાઈ બાઈને જો માનસિંહભાઈ ને બધા આરામ કરે જો તે તમારે આ જોરદાર છે, એક નંબર. મહુવાથી 11 કિલોમીટર આ ઘી હાઈવેમાંથી હોટલ આવે. બહુ ખાધું મેં તો, રીંગણાનો ઓળો બહુ ખાધો. કેટલા દિવસ પછી મિત્તલબેન ખાઈને હવે તાકાતમાં આવી જાય. જો આગળ કસરત બસરત થઈ જાય પછી પાછા નીકળી જઈએ. અમારે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ જોઈશ કાલે. જો જીતેગા ઇન્ડિયા. હાલો મિત્રો, જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ, રાધે રાધે. તો આપણે મસ્ત મજાનો સુખનો સૂરજ ઉગી ગયો ને મસ્ત મજાના લોકેશનમાં આવી જાય. જો ને મસ્ત મજાના નાઈને રેડી થઈ જાય અમારા માણસો. હા ઓકે હે મિત્તલબેન ને અમે પૂગી જાય ને આ પૂગીને હવે વટી જાય મહુવા. હે મિત્તલ કેવું લાગે? બહુ મસ્ત લાગે, ફટાફટ પૂગી જાય. હું બહુ ખુશ છું કે નથી ખુશ? અમારે કુમાર બહુ ખુશ છે. માનતા પૂરી અમારી. હા જો અમારે માનસિંહભાઈ ને ઉમેશભાઈ હાથમાં આવતા નથી. કંઈક તો 5-5 કિલોમીટર ખાય હાલી. સાચી વાત છે. જો મસ્ત મજાની નદી આવે ને અમે જઈએ જ હવે ફટાફટ. તો ચાલો આગળ જઈને મળીએ. હાલો મિત્રો, ફાઇનલી ભગુડા નજીકમાં આવી રહ્યું છે અને અમે ફૂલ ફોર્મમાં આવી રહ્યા છે. જો બ્રેક લઈ લીધો છે ને સફરજન ને મસુંબી ને ખાઈએ બધા. જો લાઈનમાં બેઠીને મસ્ત મજાના ઉમેશભાઈ ભીખા તૈયાર. અમારે મિત્તલબેન ને અર્જુન ની તો એન્ટ્રી પડે છે. હું થાકતો જ નથી જરાય હકીકતમાં. નહીં? પગે ઘડી ખાલું પછી પાછું ચપ્પલ પહેરી લઉં પછી પાછો ઉગાડા પગે એમ કરીને આપી ગયો. કઈ ઘટે નહીં હો. અમારે કુમાર જોરદાર છે ને અમારે ભાવેશભાઈ આવી જાય અહીંયા. અમારે ભાવેશભાઈ હવે બહુ ખેંચે 5-6 કિલોમીટર આગળ જઈને બેઠે. આ જવાનું તો સારું હેલે. તો ચાલો આગળ આવ બાજુમાં નજીકમાં જઈને પછી અટાણે ખુશી એવી થાય ને, કેમ કે ભગુડા બાજુમાં આવે ને એમાં આમ જોર આવે કે હાલો ઘાઈ પૂગી જાય એમ. તો ચાલો ફટાફટ જાય. હાલો મિત્રો, ફાઇનલી ભગુડાનું ફાટક આવી ગયું સામે આગળ ને અમારે કલેજો આવી ગયો 4 વ્હીલ લઈને. બમ્પર બોલાવતો ભૂરો રોહિત ને જો 3 જણા આવ્યા 4 વ્હીલ લઈને. તો આગળ ભગુડા જઈએ ને પછી મીટિંગ કરીએ. કા એ રસ્તામાં હા રસ્તામાં ઉભી તો એવરેસ્ટ દર્શન કરી લે ને. રસ્તામાં ઉભી તો એવરેસ્ટ તૂટી જાય. કા મિત્ર એમ થાય કે હવે કઈ આવી કેવા આગળ ગાય ગા પાછો એક ગા મારદાર ગાય ગા. અમારે ઉમેશભાઈ કેમ છે ઢીલો કેમ પડી જશે? ના આમ થોડુંક હવે 8 કિલોમીટર બાકી છે ને તો આગળ અમે પૂગી જાય. હા જો જેમ પવન આવ્યો ને એમ અમારે માસ્ટર ભાગે. તો પવન થોડોક આવે ને એટલે અમે ભાગીએ. હાલો મિત્રો, ફાઇનલી આપણે પૂગી ગયા સોશિયલ મીડિયા આશ્રમ. તો જો મસ્ત મજાનો નજારો છે. જો આમ બધા પૂજીને આપણે મોબાઈલમાં જોતા હોય, આજ મેં રિયલમાં જોઈ લીધા. જો બધા નોખા કામ કરે, જો નોખા આટા મારે છે ને. તો ચાલો
ફટાફટ હાલવા માંડીએ, નકર આપણા પ્રભુજી પછી ઢીલા પડી જાય તો ઘડીકમાં હાલતા નથી. તો હાલો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા ઈ લોકેશનમાં જેની અમી રાહ જોતા અને તમે લગભગ રાહ જોતા હશે. તો ઈ લોકેશન આવી ગયું મસ્ત મજાનું સામે જય મા મોગલ. અને મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું નવરાત્રિના પહેલા નોરતે મોગલમાના દર્શન કરવા જાય, પણ મોગલમાનો હુકમ થઈ જાય એટલે મોગલમાં બોલાવી જ લઈ. તો જો અમારા બધા માણસો બહુ મજા આવી, ખતરનાક એક નંબર મજા આવ્યો. જય મા મોગલ, જય મા મોગલ. તો અમારા મિત્રબેન ને લીધે મારે પણ નવરાત્રિના પહેલા નોરતે દર્શન થઈ જાય. તો ચાલો ફટાફટ તમને પણ દર્શન કરાવું. હાલો મિત્રો, ફાઇનલી નાય બાઈ ને ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ જાય, બધા મૂડમાં આવી જાજો. કઈ ઘટે ને અમારા મિત્રબેન ને ઉમેશભાઈ ને. ચાલો તો બધા કોમેન્ટમાં જય મા મોગલ લખીને જો. શ્રીફળને લઈ લીધા તો ફટાફટ વધારી આવીએ, બરાબર. તો મિત્રો ફાઇનલી પૂગી જાય છે આપણે મસ્ત મજાના. તમે પણ દર્શન કરી લઉં. જો અમારે બધા માણસો દર્શન કરી લીધા. હવે શ્રીફળ વધારવા જવાના છે ઉમેશભાઈને. હે ચાલો તો ફટાફટ જઈએ, હવે શ્રીફળ વધારી આવીએ. મિત્રો જો આ બધે સબી છે, એ બધી આવી માનતા પૂરી થયેલી છે. માનતા પૂરી થાય પછી બધા સબી લટકાવે. જો તો સબી જો કેટલી બધી સબી છે, આમાંથી કેટલી ઉતારી લીધી હોય કે હવે કોને ખબર. બહુ ઝાઝી કેટલા સમયથી હું તો જોઉં કઈ જગ્યા મળે નહીં બાંધવાની, એટલી સબી છે. જો મિત્રબેન લાવે સબી. જો અમારે રેન્ચી દીદીની રેન્ચી અર્જુન વાજા જો. હે તો જો અહીંયા ભીંગરડની છબી મળીશ. કોણ છે? અક્ષય મહેશ અક્ષય મહેશ મજીઠિયા. પછી આમાં કાંઈક ખડાની હતી. આ ખડા જો આ ખડા ગામની છે. વિવેક સનાભાઈ સોલંકી ગામ ખડા. બધા ગામના હોય, અમારા ગામની મળી ગઈ. બોલો બીજી છબી. તો ચાલો મિત્રો શ્રીફળ વધારો આવી જાય. ઉમેશ ફોડ નહીં ભાઈ. હા જો ઉમેશભાઈ શ્રીફળ વધારી દીધું. ચાલો તો ફટાફટ વધારી પછી અંદર બેઠવા જાય. કા થવું ને? હે હા, હાલો. આ તમારા અહીંયા 9-10 વાગ્યા ત્યાં જ રહેવાનું. શું વાત કરે? હા હાલો. હાલો મિત્રો, ફાઇનલી દર્શન કરી લીધા ને બહાર આવી ગયા. આ લોકોએ હેત કરીશ ખાદીના ટુવાલ ને 80 રૂપિયાના 2 ને મગજ ભરી દીધો. એક ધારો ઈ જ વાગે. સાંભળો તમે પણ, ઈ ભાઈને કે 100 રૂપિયા લઈ લો પણ બંધ કરી દઉં. તો હવે અમે ફાઇનલી ચેક કરી ને 100 રૂપિયા આપી દઈએ, બાકી આ બંધ કરો. તો હવે જવાની તૈયારી કરી લીધી. ચાલો તો હવે ટાઈમ નહીં રહી ને અહીંથી વિડીયો આપણે પૂરો કરીએ. અને મોબાઈલમાં ચાર્જિંગ હવે નથી તે વિડીયો ઉતારું તો આગળ ચાર્જિંગમાં મૂકી દઉં. અને આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય મા મોગલ લખી. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.